વિપક્ષના હોબાળા વચ્ચે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે। લોકસભામાં આજે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી કાયદો વિશેષ જોગવાઈ બીજો સુધારા વિધેયક 2023ને ચર્ચા અને પસાર કરાવવાનો પ્રસ્તાવ મૂકશે। આ વિધેયકથી દિલ્હીમાં કેટલાક અનઅધિકૃત રીતે નિર્મિત આવાસને દંડાત્મક કાર્યવાહીથી આગામી 3 વર્ષ સુધી સુરક્ષા અપાશે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય માલ અને સેવા કર બીજા સુધારા વિધેયક 2023 અને કરનું કામચલાઉ સંગ્રહ વિધેયક 2023ને ચર્ચા અને પસાર કરાવવાનો પ્રસ્તાવ રાખશે। આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા બીજો સુધારો 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીજો સુધારો 2023 અને ભારતીય સાક્ષ્ય બીજો સુધારા વિધેયક 2023 પસાર કરાવવા અંગે સૂચિબદ્ધ છે। તો રાજ્યસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિનિયોગ વિધેયક ક્રમ 3 2023 અને વિનિયોગ વિધેયક ક્રમ 4 2023ને ચર્ચા બાદ પરત લોકસભામાં મોકલવાનો પ્રસ્તાવ મૂકશે।